હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. જો વાગ્યા છે અત્યારે 7:50 અને આજે તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા છીએ. અને છોકરાઓ સ્કૂલો ચાલુ થઈ જાય એટલે આપણે વહેલા જ તૈયાર થઈ જઈએ કે બધા જતા રહે ઘરમાંથી, એટલે આપણો જ વારો આવી જાય ના આવતો હોય. અને મજા આવે, જેટલું વહેલા ઉઠીએ એટલું ફ્રેશ રહેવાય. અને ચલો હવે ગાઈસ, જો ચા પાણીમાં આજે શું શું બનાવ્યું હું તમને બતાવી દઉં. જો આજે રોટલા ગરમ ગરમ ઉતરી જાય છે અને ચા છે. તો ચલો હવે નાસ્તો કરી લઈએ, ચા અને રોટલા. ના ના, બરોબર વાહણ ગહો. કપડામાં તો શાંતિ થઈ જાય નહીં, હવે વોશિંગ મશીન આવી ગયું ચાલુ જ છે અત્યારે. જો ગાઈસ, કપડાનું વોશિંગ મશીન ચાલુ છે. કમળમાં તકલીફ હતી નાનપણથી, એટલે તો આપણે મશીન લાવ્યા હતા. વિદ્યાને એક બાજુ નાના હતા, એક બાજુ ધંધો ચાલુ હતો, ને બધું કાઢવું પડતું. વસ્તારી હોય, બે છોકરા, બા, મમ્મી, છેલ્લો બધા થતા. અને એક બાજુ કમળમાં તકલીફ, એટલે તો મશીન લાવ્યા હતા. ચલો તાન ધોવો તા. જો ગાઈસ, 1:30 વાગ્યે છે ને, અહીંયા જમવા બેસી ગયા છે. એમને એકલાને બાકી છે ને હજુ કુશ પણ બાકી છે. કુશ ગયો છે જીમમાં. અને જો શું બનાવ્યું છે આપણે જમવામાં, રોટલી છે, પુલાવ અને રતલામી સેવ, છાશ. અને અહીંયા જુઓ, બતાવું તમને. અને આ બનાવ્યો છે સોયા પુલાવ, મસ્ત લાગે. અમારા ભાઈએ જીમ ચાલુ કરી એટલે સોયા પુલાવ બનાવજે કે. તે કહું ચલો ત્યારે સોયા પુલાવ બનાવીએ. તમને ભાવે? એમને તો બધું ના ભાવે. આપણને સિમ્પલ ખોરાક જ. એ સિમ્પલ કહેવાય, આ સિમ્પલ કહેવાય. એ ના કહેવાય સિમ્પલ. સિમ્પલ એ કહેવાય. સોયા વળીને એવું બધું ખો ને, મસ્ત લાગે. આપણો વળી વળી ઓછું ખાવ. વળી વળી ના ભાવ તો ભાવ હતા. બોલો, બસ કઈ નહીં. કેવું દુકાને આગળ પેલા લોકો કામ કરે છે કે ના પતી ગયું. પતી ગયું? નાખી માટી બહાર હવે નોખવાનું બાકી. બાકી છે. અને જો ગાઈસ, અહીંયા મસાલાની ઠીલીઓ પડી છે. આ બધા મસાલા બનાવવાના છે. તો ચલો આપણે હવે કામ પતાવી દઈએ પછી મળીએ. હેલો ગાઈસ, જો વાગ્યા રાતના 12:30 અને હજુ હાલ આવ્યા છીએ દુકાનેથી. તો ચલો, હવે કંઈ કહેવું છે તમારે? નથી કહેવું ને? તો ચલો તાણે, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો, કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.